કરો છો? સોના સામતભાઈ મોહનભાઈ મારું નામ, ગામ દિયાળ અમારું, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. રોહિસા ટોલ નગરની સામે મારી જમીન આવેલી છે. આજે એ લોકોએ 2.5 મહિનાથી સખત કબજો મારી પાસે કબજામાં ઘૂસી, તરી 35-40 જણા આવીને ઘૂસીને અમને બહાર ભાગ્યા, બધાને બહાર કાઢી મૂકેલા છે. બાજુમાં અમે બધા પીડ્યા. 3 મહિનાથી લેટો કાપી નાખી અમારી, અંધારે રહી છીએ. નાના છોકરા અમારા ખૂબ દુઃખી છે. આવી માલ ઢોર અમારા સૂટા પડખે બાબુ પોતાની જમીનમાં વાવી, અમે એમાં માલ અડધો જમીન વાવી ઘણા વર્ષથી. તેમાં અમારા માલ ઢોરને બધા અમે રહીએ જ છે બાજુમાંથી. અને લોકો એવું કહેતા હોય કે બગડાલાની જે કાંઈ ઘટના બની, એ ઘટના પહેલાં અમારી માથે બનવાની હતી. અમે અમારા ગુરુ આશ્રમે ગયા, ગુરુદ્વારે ગયા, ત્યાંથી સુરત અમારા કરમશી બાપાનો આશ્રમ છે ત્યાં ગયા. તો અમારી માથે એવી વિઘન આવવાની, અમેથી અમે બસી ગયા. તો બગડાણાવાળા લોકો માથે આવી મોટું વિઘન આવ્યું. અને અમારી જમીન આ લોકોએ વ્યાજવા પૈસા મેં લીધા, દસ્તખત કરી દીધેલા છે એમને, અને વ્યાજવા પૈસા લીધા. 3 વર્ષ શરતે લીધેલા છે. એ પૈસા પરત દેતા અમારા પૈસા એ લેતા નથી, અને પાછો કબજો મને સોંપતા નથી. તમામ સામાન અમારો રાતના દિવસે એ લોકો ભંગારીને બધાને આપે વેવે. સકસ 2 દિવસ થયા. પોલીસ ફરિયાદ કરી, પોલીસે હજી તપાસ કરી, એ લોકોને રોક્યા નથી. અને એ બધું અમારો લઈ જાય છે. જમીન મારી લાખો કરોડો રૂપિયાની જમીનમાં નુકસાન કર્યું, ખોદી નાખી, ઝાડવા બધા કાપી નાખ્યા. માલ ઢોરના વાડા હતા એ પણ બધા તોડી નાખ્યા, વીકી નાખ્યા. અને એમાં પણ બધી માટીનું પુરાણ કરી નાખ્યું. મથોડી માટી નાખી દીધી, વાહ નાખી દીધી. પાણીનો અમારે મોટો હોદ બનાવેલો હતો. એ હોદમાં પણ એ લોકોએ બધી માટી પૂરી અને બધું પૂરી દીધું. માલ ઢોરો અમારા છોડીને કાઢી મૂક્યા. જમીનની બહાર હતું એ પણ કાઢી મૂક્યું. બધું ખેતર બધા નુકસાન કરી નાખી, બધું રળ વિખેર કરી નાખ્યો. મને તો બધી પાડી દીધી, કપા પાડી દીધા. અમારો કપા 60 વીઘામાં હતો. 8 થી 9 ફૂટની એવડી સંકેત બિયારણ હતું, ATM બિયારણ હતું. બહુ કપા સારા થાય અમારે, ડુંગળીઓના કપા. એ પણ મોટું નુકસાન પહોંચાડ્યું આ લોકોએ. પૈસા આપણી પાછા લેતા નથી, દાદાગીરીથી કબજો લઈ લીધો. આમાં અમારો સમાજ, સરકારશ્રી અમને સહકાર આપે એ અમારી લાગણી છે. નકર છેલ્લે અમારે આત્મા વિલોપન કરવાની મારે ફરજ પડશે. મારા નાના છોકરા